હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11નો ચેપ્ટર નંબર 10ના લેક્ચર નંબર 6માં કોષરસ વિભાજનની ક્રિયા. તો આપણને ખબર છે જ્યારે એમ તબક્કાની અંદર કોષ કેન્દ્ર વિભાજન થતું હોય તો કોષ કેન્દ્ર વિભાજનનો જ્યારે ભાજનોત્તર અવસ્થા જ્યારે ચાલુ હોય ત્યારે જ ભેગી શરૂ થઈ જતી ક્રિયા જેને આપણે કોષરસ વિભાજન કહીએ છીએ. તો કોષ વિભાજન જે ઘટના છે એને પૂર્ણ બનાવતી એક બીજી ક્રિયા એ કોષરસ વિભાજન છે. કોઈપણ કોષની અંદર આપણને ખબર છે, દાખલા તરીકે માતૃકોષ છે, તો એ માતૃકોષની અંદર સૌથી પહેલાં કોષના કોષ કેન્દ્રનું વિભાજન થાય. તો કોષના કોષ કેન્દ્રનું વિભાજન કઈ રીતથી થાય? તો એના માટેની 4 અવસ્થાઓ: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને અંત્યાવસ્થા. તો એનો આપણે અભ્યાસ કર્યો છે. તો કોષ કેન્દ્ર વિભાજનની સાથે સાથે ભેગી થતી ક્રિયા એ આપણને ખબર છે કોષરસ વિભાજન છે. અને છેલ્લે 2 બાળકોષોનું સર્જન થાય છે. તો કોઈપણ કોષની અંદર ફક્ત કોષ કેન્દ્ર વિભાજન થાય અને જો કોષરસ વિભાજન ન થાય તો ત્યાં સુધી કોષ વિભાજન પૂર્ણ ન કહેવાય. તો કોષ વિભાજનને પૂર્ણ બનાવતી કોષ કેન્દ્ર વિભાજનને અનુસરીને એના ભેગી થતી ક્રિયા, અને જે ક્રિયાને આપણે કોષરસ વિભાજન કહીએ છીએ. તો હવે આપણને ખબર છે કોઈપણ કોષ પહેલાં જીવન અવસ્થામાં હોય અને પછી કોષ જ્યારે G2 અવસ્થામાં દાખલ થાય, આપણે S તબક્કામાં, એને અનુસરીને આવતો તબક્કો જેને આપણે G2 તબક્કો કહીએ છીએ. તો જીવન અવસ્થાનું જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર એકવડા હોય અને S તબક્કાની અંદર દરેક રંગસૂત્ર બેવડાય છે. તો આપણને ખબર છે કોષ વિભાજનની ક્રિયા થઈ અને જ્યારે ભાજનોત્તર અવસ્થા આવે ત્યારે કોષ કેન્દ્રની અંદર જે રંગસૂત્ર છે એના સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે અને પછી એક જ રંગસૂત્રની 2 રંગસૂત્રિકા એ છૂટી પડે છે. તો આંતરાવસ્થાની અંદર S તબક્કાની અંદર બરાબર સમજજો, જે રંગસૂત્ર બેવડાયેલા છે એ રંગસૂત્રની 2 રંગસૂત્રિકા છૂટી પડવાની ક્રિયા એ ભાજનોત્તર અવસ્થામાં થાય છે. તો બેવડાયેલા રંગસૂત્ર, જે બેવડાયેલું રંગસૂત્ર છે એ એક રંગસૂત્રની 2 રંગસૂત્રિકા છૂટી પડી અને 2 બાળકોષોની અંદર વહન પામે છે. તો ખાલી રંગસૂત્રનું દ્વિગુણન થાય, બેવડાઈ જાય અને રંગસૂત્રની 2 બાળકોષોના કોષ કેન્દ્રમાં સમાન વહેંચણી થઈ જાય, એટલે કે ખાલી કોષ કેન્દ્ર વિભાજન થાય. તો એટલી ક્રિયા ખાલી કોષ વિભાજન માટે પૂરતી નથી. તો રંગસૂત્રનું દ્વિગુણન થઈ અને પછી રંગસૂત્ર 2 બાળકોષ કેન્દ્રમાં સમાન ભાગમાં વહેંચાઈ જાય તો એ ક્રિયાને આપણે કોષ કેન્દ્ર વિભાજન કહીએ છીએ. તો કોષની અંદર કોષ કેન્દ્ર વિભાજનની સાથે સાથે ભેગું કોષરસ વિભાજન થાય છે. અને જ્યારે કોષરસ વિભાજન થાય તો જ કોષ છે પૂર્ણ રીતે કોષ વિભાજન પામી શકે છે. તો કોષ વિભાજનને પૂર્ણ બનાવતી કોષ કેન્દ્ર વિભાજન જેવી જ બીજી ક્રિયા જેને આપણે કોષરસ વિભાજન કહીએ છીએ. તો એ કોષરસ વિભાજનની શરૂઆત આપણને ખબર છે કોઈપણ કોષ જ્યારે વિભાજન પામતો ભાજનોત્તર અવસ્થામાં પહોંચે છે. તો જ્યારે ભાજનોત્તર અવસ્થા પૂરી થવામાં હોય એટલે કે પશ્વ ભાજનોત્તર અવસ્થા, ત્યારે ભેગી શરૂ થતી ક્રિયા જેને આપણે કોષરસ વિભાજન કહીએ છીએ. તો સૌથી પહેલાં આપણે કોષરસ વિભાજન એ પ્રાણી કોષમાં સમજીએ છીએ. તો પ્રાણી કોષની અંદર કોષ વિભાજનની ક્રિયા થઈને જ્યારે ભાજનોત્તર અવસ્થામાં હોય કોષ, ભાજનોત્તર અવસ્થા જ્યારે પૂર્ણ થવામાં હોય, આપણે જે કોષ દર્શાવ્યા છે એ જ પ્રમાણે રંગસૂત્રોની સંખ્યા લઈ અને આપણે કોષ દર્શાવીએ છીએ. તો અત્યારે કોષ કેન્દ્ર વિભાજનનો આપણે
ભાજનોત્તરા અવસ્થા બતાવી છે. તો ભાજનોત્તરા અવસ્થા જ્યારે પૂરી થવામાં હોય એટલે કે પશ્વ ભાજનોત્તરા અવસ્થામાં, અત્યારે આપણે પ્રાણીકોષની વાત કરીએ છીએ, તો પ્રાણીકોષની અંદર કોષરસ વિભાજન એકદમ સહેલું છે. તો આપણને ખબર છે પ્રાણીકોષમાં ફરતી બાજુ કોષરસ પટલ હોય. તો જ્યારે કોષ કેન્દ્રનું વિભાજન થઈ જાય, રંગસૂત્ર બે ધ્રુવ પર અડધી અડધી સંખ્યામાં વહેંચાઈ જાય, તો ત્યારે ભાજનોત્તરા અવસ્થા પૂરી થવામાં હોય તો ત્યારે ભેગી થતી ક્રિયા કોષરસ વિભાજન. તો પ્રાણીકોષની અંદર જે કોષરસ પટલ છે, બરાબર સમજો, એમાં સામે સામે એક ખાંચ બને છે, તો એને તમે ઉપસંકોચન ખાંચ કહી શકો. તો પ્રાણીકોષની અંદર કોષરસ પટલમાં ઉપસંકોચન ખાંચ બને છે, અંદરની તરફ કોષરસ પટલ આમ ખેંચાય છે. તો એક્ટિન અને માયોસિન નામના બે પ્રોટીન સંકોચન શિથિલન પામી અને ખરેખર આ ખાંચનું સર્જન કરે છે. તો નીટ માટે એક્સ્ટ્રા એમસીક્યુમાં તમારે યાદ રાખવાનું છે કે પ્રાણીકોષમાં જ્યારે કોષરસ વિભાજન થતું હોય તો ઉપસંકોચન ખાંચનું નિર્માણ કરતા પ્રોટીન તો એક્ટિન અને માયોસિન. તો એક્ટિન અને માયોસિન નામના પ્રોટીન આપણને ખબર છે મનુષ્યના સ્નાયુમાં હોય, તો એ પ્રોટીન દ્વારા કોષરસ પટલમાં અંદરની તરફ ખાંચો પડે છે, ઉપસંકોચન થાય છે. તો હવે જે ઉપસંકોચન ખાંચ બની અંદરની તરફ, એ ખાંચ બનવાની શરૂઆત કોષમાં પરિઘવર્તી વિસ્તારમાં થાય, ફરતી બાજુ. તો એ ઉપસંકોચન ખાંચ હવે પરિઘથી કોષના કેન્દ્ર તરફ, મધ્ય ભાગ તરફ આમ આગળ વધે. તો ધીમે ધીમે ઉપસંકોચન ખાંચ કેન્દ્ર તરફ આમ ઊંડી ઉતરતી જાય. તો એક સમય એવો આવશે કે ખાંચ સામે સામે જોડાઈ જશે. તો વચ્ચેના ભાગમાં આખું બની ગયું કોષરસ પટલ. તો હવે અડધો કોષરસ ઉપર છે ને અડધો કોષરસ નીચે છે. તો કોષરસના બે ભાગ થઈ ગયા. તો કોષરસનું બે ભાગમાં વિભાજન ઉપસંકોચન ખાંચ દ્વારા થયું અને એ ખાંચ પરિઘવર્તી એટલે કે કોષના ફરતી બાજુના વિસ્તારથી કેન્દ્ર તરફ આગળ વધી. તો ઉપસંકોચન ખાંચ અભિકેન્દ્રી છે, કેન્દ્રગામી છે, પરિઘથી કેન્દ્ર તરફ, એટલે એને આ શબ્દ તમારે યાદ રાખવાનો છે, અભિકેન્દ્રી અથવા કહેવાનું કેન્દ્રગામી. તો તમને એમ કે પ્રાણીકોષમાં ઉપસંકોચનની ક્રિયા કઈ દિશામાં થાય, તો પરિઘથી કેન્દ્ર તરફ, એટલે કહેવાનું અભિકેન્દ્રી અથવા કેન્દ્રગામી. તો છેલ્લે એક કોષનું રૂપાંતરણ થઈ ગયું બે કોષમાં. તો પ્રાણીકોષમાં કોષરસ વિભાજન એકદમ સરળ છે. પછી આપણે વનસ્પતિ કોષની વાત કરીએ તો વનસ્પતિ કોષમાં ફક્ત કોષરસ પટલ ન હોય. તો પ્રાણીકોષમાં જેવું સરળ કોષરસ વિભાજન છે એ પ્રકારનું કોષરસ વિભાજન વનસ્પતિ કોષમાં ન થઈ શકે. તો આપણે એક વનસ્પતિ કોષ બતાવીએ છીએ. તો આપણને ખબર છે વનસ્પતિ કોષમાં બહારની બાજુ કોષ દિવાલ હોય ને અંદરની તરફ કોષરસ પટલ હોય. અત્યારે આ કોષ વિભાજન પામતા પામતા ઓની જેમ જ દાખલા તરીકે ભાજનોત્તરા અવસ્થામાં પહોંચ્યો છે. તો 4 રંગસૂત્ર ઉત્તર ધ્રુવમાં છે અને 4 રંગસૂત્ર એ દક્ષિણ ધ્રુવમાં છે. તો વનસ્પતિ કોષમાં બહારની બાજુ કોષ દિવાલ, અંદરની તરફ કોષરસ પટલ. હજી એની બહારની તરફ તમને ખબર છે મધ્ય પટલ આવેલો છે. તો હવે જે આપણે પટલ દર્શાવીએ છીએ એ મધ્ય પટલ છે. તો મધ્ય પટલનું કાર્ય નજીક નજીકના બે કોષોની કોષ દિવાલને એકબીજા સાથે જોડી રાખે છે. અત્યારે આપણે વનસ્પતિની પેશી બતાવી છે, તો એમાં બાજુમાં નજીક નજીક ઘણા બધા કોષો છે. અહીંયા જેમ એક કોષ છે, બીજો કોષ, ત્રીજો, ચોથો. તો હવે જે બાજુનો કોષ છે એની પાછી અહીંયા કોષ દિવાલ આવશે અંદરની તરફ.
કોષરસ પટલ આવશે. એવી જ રીતથી આપણે આ બાજુ વાત કરીએ તો પહેલાં કોષ દિવાલ અને એવી જ રીતથી અંદરની તરફ કોષરસ પટલ. તો અહીંયા આપણે સ્તરની વાત કરીએ તો આપણે સહેજ તરંગિત જે સ્તર બતાવીએ છીએ એ મધ્ય પટલ છે. કેલ્શિયમ પેક્ટેટનો બનેલો, તમને ખબર છે એમ. અહીંયા આ ભાગ મધ્ય પટલ છે. તો હવે અહીંયા તમે ક્રમ લ્યો તો આ મધ્ય પટલ છે. મધ્ય પટલની બે બાજુ કોષ દિવાલ છે. એક કોષ દિવાલ આ કોષની છે ને એક કોષ દિવાલ આ કોષની છે. તો મધ્ય પટલનું કાર્ય તમને ખબર છે. નજીકના જે બે કોષો છે, બરોબર સમજો, એની જે કોષ દિવાલ છે એ કોષ દિવાલને જોડી રાખતો વચ્ચેનો પટલ, કેલ્શિયમ પેક્ટેટ અને મેગ્નેશિયમ પેક્ટેટનો બનેલો પટલ, એ મધ્ય પટલ. તો હવે તમે જોઈ શકો છો કે વનસ્પતિ કોષમાં ફક્ત કોષરસ પટલ ન હોય, એની ફરતી બાજુ કોષ દિવાલ હોય. તો વનસ્પતિ કોષ સ્થિતિસ્થાપક કોષ દિવાલથી પણ ફરતી બાજુથી ઘેરાયેલો છે. એટલે જેમ પ્રાણી કોષમાં ઉપસંકોચનની ક્રિયા થઈને કોષરસ વિભાજન થાય, તો એવું સરળ કોષરસ વિભાજન એ વનસ્પતિ કોષમાં ન થઈ શકે. તો વનસ્પતિ કોષની અંદર કોષરસ વિભાજનની ક્રિયા એ થોડી વધારે જટિલ છે. તો એ ક્રિયા હવે કઈ રીતથી થાય છે? પ્રાણી કોષમાં આપણે જોયું એ પ્રમાણે કોષરસ વિભાજન પરિઘથી ફરતી બાજુથી કેન્દ્ર તરફ આગળ વધે. અહીંયા ઊંધું છે. વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજન કેન્દ્રથી પરિઘ તરફ. અહીંયા કોષરસ વિભાજન પરિઘથી કેન્દ્ર તરફ, એટલે અભિકેન્દ્રી અથવા કેન્દ્રગામી છે. આમાં કેન્દ્રથી પરિઘ તરફ. તો અહીંયા કહેવાનું કોષરસ વિભાજન અપકેન્દ્રી છે. તો વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજનની દિશા કેન્દ્રથી પરિઘ એટલે અપકેન્દ્રી છે, અને ઓમાં પરિઘથી કેન્દ્ર એટલે અભિકેન્દ્રી છે. તો હવે જેમ આ બે કોષોની વચ્ચે આટલા પટલ છે, એવા પટલ આ બે કોષોની વચ્ચે બનશે અહીંયાના ભાગમાં. તો સૌથી પહેલાં મધ્ય પટલનું નિર્માણ થાય. બરોબર યાદ રાખવાનું છે. વનસ્પતિ કોષમાં કોષરસ વિભાજન થતું હોય તો સૌથી પહેલાં કોષના કેન્દ્ર ભાગમાં અહીંયા મધ્ય પટલ બનવાનું ચાલુ થાય. તો સૌથી પહેલાં મધ્ય પટલ ન બને, એને કોષપટ્ટી કહી શકો, અથવા એને કોષીય તકતી કહી શકો, અથવા એને ફ્રેગ્મોપ્લાસ્ટ કહી શકો. તો જે રચનામાંથી અહીંયા મધ્ય પટલ બનવાનું છે, તો એ મધ્ય પટલની પૂર્વ રચના, મધ્ય પટલ નહીં, પહેલાં કોષપટ્ટી અથવા કોષીય તકતી બને અથવા ફ્રેગ્મોપ્લાસ્ટ બને, અને એ કોષીય તકતી પછી બે બાજુ લંબાઈ વચ્ચેથી આમ, એટલે એમાંથી બની જાય મધ્ય પટલ. તો એ ફ્રેગ્મોપ્લાસ્ટ શેનું બનેલું છે આ બનશે અહીંયા, પણ હું સમજ માટે બહાર બતાવું છું. તો એમાં નાની નાની ગોલ્ગી પુટિકા હોય. આપણને ખબર છે ગોલ્ગીકા અંગિકા, એની નાની નાની પુટિકા હોય, એ અહીંયા કેન્દ્ર ભાગમાં જમા થાય. ભેગી સૂક્ષ્મ નલિકાઓ હોય, ટિબ્યુલિન પ્રોટીનને બને, અને અંતકોષ રસજાળ છે તો એનાય ભેગા ટુકડા હોય. તો 3 ઘટકો ભેગા થયા. ગોલ્ગીકાની ઓલી ગોલ્ગી પુટિકા, સૂક્ષ્મ નલિકા અને અંતકોષ રસજાળના ટુકડાઓ, એ ત્રણેય ભેગું થઈ જાય એટલે કોષના મધ્ય ભાગમાં અહીંયા તકતી બને. તો આ જે ગોલ્ગી પુટિકા છે એ કેલ્શિયમ પેક્ટેટ અને મેગ્નેશિયમ પેક્ટેટનો સ્ત્રાવ કરે. તો 3 ઘટકો ભેગા થઈ ગયા, ગોલ્ગી પુટિકા, અંતકોષ રસજાળના તૂટેલા ટુકડા અને ભેગી સૂક્ષ્મ નલિકા. એ ત્રણેય ઘટકો ભેગા મળી અને કોષના મધ્ય ભાગમાં જે પટ્ટી બની એ કોષપટ્ટી અથવા કોષીય તકતી અથવા કહી શકો ફ્રેગ્મોપ્લાસ્ટ. તો એ કોષીય તકતી જે વચ્ચે બની એમાંથી હવે મધ્ય પટલ બનશે. તો મધ્ય પટલની પૂર્વ રચના એની પહેલાંની એને કહેવાય કોષીય તકતી. તો એ કોષીય તકતી હવે કેન્દ્રથી પરિઘ બાજુ બે બાજુ આમ લંબા થઈ જાય એટલે ફેરવાઈ જાય મધ્ય પટલ. તો
તો હવે વચ્ચે જે કોષીય તકતી છે એ કેન્દ્રથી પરિઘ તરફ બરોબર સમજ. તો કોષીય તકતી કેન્દ્રમાંથી પરિઘ તરફ આમ લંબાતી જાય એટલે એમાંથી મધ્ય પટલ બનતું. તો એ જે મધ્ય પટલ બને છે એ કેન્દ્રથી પરિઘ તરફ લંબાય અને પૂર્વ અસ્તિત્વ ધરાવતું જે મધ્ય પટલ છે, પૂર્વ અસ્તિત્વ ધરાવતી મધ્ય પટલની દિવાલ છે એની એને જોડાઈ જાય. તો આ બાજુથી જે મધ્ય પટલ લાંબુ બન્યું એ પૂર્વ અસ્તિત્વ ધરાવતું મધ્ય પટલ એની એને જોડાઈ જાય. આ બાજુથી કોષીય તકતી લાંબી બની મધ્ય પટલમાં ફેરવાણી અને પૂર્વ અસ્તિત્વ ધરાવતી દિવાલ એની એરે જોડાઈ જાય. તો જેમ આ બે કોષોની વચ્ચે મધ્ય પટલ છે એવું આ બે કોષની વચ્ચે મધ્ય પટલ બની ગયું. ત્યારબાદ મધ્ય પટલની બે બાજુ હવે કોષ દિવાલ બને અને એ કોષ દિવાલ પૂર્વ અસ્તિત્વ ધરાવતી કોષ દિવાલ આરે જોડાઈ જાય બે બાજુ. પછી બંને બાજુ કોષરસ પટલ બને એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષરસ પટલ આરે જોડાય. તો હવે અડધો કોષરસ ઉપર છે ને અડધો કોષરસ નીચે છે. બીજું જ્યારે કોષરસ વિભાજન થતું હોય તો કોષરસના તો બે ભાગ થઈ ગયા એટલે એક કોષમાંથી બે કોષ બની ગયા. પણ જ્યારે સળંગ કોષરસ હતો આખો ત્યારે અંદર જે અંગિકાઓ હતી, હરિતકણ છે, કણાભસૂત્ર છે, એ અંગિકાઓની સમાન વહેંચણી થઈ જાય. કોષરસના જ બે ભાગ થઈ ગયા તો ઉપરના અડધા કોષરસમાં અડધી અંગિકા રહે અને નીચેના અડધા કોષરસમાં બીજી અડધી અંગિકા. તો અંગિકાઓનું પણ સમાન ભાગમાં વિભાજન થઈ જાય. તો વનસ્પતિ કોષની અંદર કોષરસ વિભાજનની ક્રિયા એ થોડી વધારે જટિલ છે. બીજી એક ક્રિયામાં આપણે સમજવાની છે કે સામાન્ય રીતે એક કોષમાં એક જ કોષ કેન્દ્ર હોય, પણ ઘણી વખત અમુક કોષો એવા છે કે એમાં કોષ કેન્દ્રની સંખ્યા એક કરતાં વધારે હોઈ શકે. તો બહુકોષ કેન્દ્રી કોષનું નિર્માણ કઈ રીતથી થાય છે એ આપણે થોડુંક સમજવાનું છે. તો બરોબર સમજવાનું છે. દાખલા તરીકે આ માતૃકોષ છે, એનું એક કોષ કેન્દ્ર બરોબર સમજવું. માતૃકોષના કોષ કેન્દ્રનું વિભાજન થયું એટલે બે કોષ કેન્દ્ર બન્યા. તો હવે આપણને ખબર છે કે કોષ કેન્દ્ર વિભાજન થયા પછી ભેગું કોષરસ વિભાજન થાય. જો કોષ કેન્દ્ર વિભાજન થયા પછી ભેગું કોષરસ વિભાજન થઈ જાય તો નવા બે કોષ બને અને બે કોષની અંદર ફરી પાછું એક એક કોષ કેન્દ્ર હોય. તો કોષ એક કોષ કેન્દ્ર હોય. પણ ઘણી વખત એવું થાય કે કોષ કેન્દ્રનું વિભાજન થયા પછી ભેગું કોષરસ વિભાજન ન થાય, ફરી પાછા બે કોષ કેન્દ્ર વિભાજન પામે. તો એકમાંથી બે કોષ કેન્દ્ર, બેમાંથી ચાર, હજી વિભાજન થયું તો ચારમાંથી 8 કોષ કેન્દ્ર. તો આવી રીતથી કોષ કેન્દ્રની સંખ્યા વધી ગઈ. તો જે કોષ વિભાજન પામતો હોય એમાં કોષ કેન્દ્ર વિભાજન થયા પછી જો ભેગું કોષરસ વિભાજન ન થાય તો કોષ તો એક જ રહે અને એક જ કોષની અંદર કોષ કેન્દ્રની સંખ્યા એક કરતાં વધી જાય. તો આવા કોષને આપણે બહુકોષ કેન્દ્રી કોષ કહીએ છીએ. તો બહુકોષ કેન્દ્રી કોષનું નિર્માણ થાય છે એના માટેનું કારણ કોષ કેન્દ્ર વિભાજન ભેગી કોષરસ વિભાજનની ક્રિયા થતી નથી. એટલે તો નાળિયેરનું જે પાણી છે, નાળિયેરમાં આવેલો પ્રવાહી ભ્રૂણપોષ છે, એમાં આવા બહુકોષ કેન્દ્રી કોષ. મનુષ્યના રેખિત સ્નાયુનો કોષ છે તો એ કોષ પણ બહુકોષ કેન્દ્રી કોષ છે. તો આવા કોષોનું નિર્માણ થવા માટેનું કારણ કોષરસ વિભાજનની ક્રિયા ગેરહાજર છે. તો કોષરસ વિભાજન એ ક્રિયા આપણે પૂર્ણ કરી છે. બીજો આમાં પ્રશ્ન છે સજીવોમાં સમવિભાજનનું મહત્વ. તો એ આપણે થોડું સમજીએ.
એટલે સમવિભાજન આખો ટોપિક આપણો પૂરો થઈ જશે. તો સજીવોમાં સમવિભાજનનું મહત્ત્વ. તો પહેલાં તો સમવિભાજન એટલે શું બરાબર સમજો. દાખલા તરીકે આમાં 2n બરાબર 23 16 એટલે 46 રંગસૂત્ર છે, અથવા 23 16 રંગસૂત્ર છે. જોડીના બબે રંગસૂત્ર સરખા છે. આ માતૃકોષ છે અને આનું કોષ વિભાજન થઈ અને 2 કોષ બને. તો બનતા 2 કોષો એ પાછા 2n જ બને, 2nમાંથી. એટલે કે રંગસૂત્રની સંખ્યા આમાંય 46 હોય ને આમાંય 46. તો માતૃકોષ જેટલા ને જેટલા રંગસૂત્રની સંખ્યા જળવાય તો એ સમવિભાજન. આના પછીનું આપણે હજી એક કોષ વિભાજન સમજવાનું છે. દાખલા તરીકે આ કોષનું અર્ધીકરણ થયું હોત તો 2n બરાબર 46 રંગસૂત્ર, અને અર્ધીકરણ થયું હોત તો 2nમાંથી કોષ n થઈ જાત, તો રંગસૂત્રની સંખ્યા 2માં 23 હોત. તો અહીંયા માતૃકોષ કરતાં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ ગઈ. તો જો કોષ વિભાજન દરમિયાન માતૃકોષ જેટલી ને જેટલી રંગસૂત્રની સંખ્યા જળવાય તો સમવિભાજન, અને માતૃકોષ કરતાં સંખ્યા અડધી થઈ જાય તો અર્ધીકરણ. બીજું હવે એકકીય કોષની વાત કરીએ. દાખલા તરીકે આમાં n બરાબર 23 રંગસૂત્ર છે અને આ કોષનું સમવિભાજન થાય તો 2 કોષોની અંદર n કોષ જ બને અને રંગસૂત્રની સંખ્યા 23 હોય. તો આને સમવિભાજન. એટલે n-માંથી n કોષ જ બને, 2n-માંથી 2n કોષ બને, 3n-માંથી 3n કોષ બને, તો એ બધા સમવિભાજન છે. પણ 2n-માંથી n કોષ બને, 4n-માંથી 2n કોષ બને. માતૃકોષ કરતાં જો રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય તો અર્ધીકરણ છે. તો હવે મોટા ભાગે સમવિભાજન એ દ્વિકીય કોષનું જ થાય. 2n કોષ એટલે દ્વિકીય. દ્વિકીય કોષ એટલે જે કોષના કોષ કેન્દ્રમાં રંગસૂત્ર જોડીમાં આવેલા હોય. અહીંયા રંગસૂત્ર જોડીમાં નથી, 23 રંગસૂત્ર છે, 23 અલગ રંગસૂત્ર હોય. અહીંયા 46 રંગસૂત્ર હોય તો 2 રંગસૂત્ર સરખા હોય. તો એવા કોષને આપણે દ્વિકીય કોષ કહીએ છીએ. તો સામાન્ય રીતે સમવિભાજન દ્વિકીય કોષનું જ થતું હોય મોટા ભાગે. ક્યારેક એકકીય કોષમાં સમવિભાજન થઈ શકે, પણ મોટાભાગના દ્વિકીય સજીવોમાં સમવિભાજન દ્વિકીય કોષમાં થતું હોય. પણ અમુક નિમ્ન કક્ષાની વનસ્પતિ છે, લીલ ફૂગ, તમને ખબર છે, તો એની જન્યુજનક અવસ્થા યાદ કરો, એમાં એકકીય કોષનું સમવિભાજન થઈ શકે. મધમાખી જેવા વસાહતી કીટકો છે. વસાહતી કીટકો એટલે સમૂહમાં રહેવાનું પસંદ કરતા હોય એવા કીટકો, તો એમાં એકકીય કોષની અંદર સમવિભાજન થઈ શકે. તો અમુક નિમ્ન કક્ષાની વનસ્પતિ, મધમાખી જેવા વસાહતી કીટકો, એવા સજીવોની અંદર એકકીય કોષનું પણ સમવિભાજન થઈ શકે. તો MCQ માટે ખાસ યાદ રાખવાનું છે, મોટાભાગે સમવિભાજન દ્વિકીય કોષમાં થાય, પણ ઘણી વખત નિમ્ન કક્ષાની વનસ્પતિ અને કીટકોની અંદર એકકીય કોષમાં સમવિભાજન થઈ શકે. તો ડ્રોસોફિલાની જો આપણે વાત કરતા હોય તો એમાં મોટાભાગે સમવિભાજન ડ્રોસોફિલા કીટક છે, એમાં દ્વિકીય કોષમાં થતું હોય. મધમાખી જેવા કીટકની વાત કરીએ તો એમાં સમવિભાજન એકકીય કોષમાં થતું હોય. તો કોષો સમવિભાજન પામે છે, માતૃકોષ જેવા જ 2 બાળકોષોનું નિર્માણ કરે છે. એટલી જ સંખ્યામાં રંગસૂત્ર હોય ને એના જેવા જ હોય, તો એ ઘટનાને સમવિભાજન કહીએ છીએ. તો એનું હવે આપણે મહત્ત્વ સમજીએ. તો સમવિભાજનના 5 જૈવિક મહત્ત્વ એ આપણે થોડા સમજવાના છે, અને એકદમ સહેલો પ્રશ્ન છે. તો એક પછી એક મહત્ત્વ આપણે સમજતા જઈએ. પહેલું મહત્ત્વ છે, માતૃકોષમાં જેવું જનીન દ્રવ્ય છે અને જેટલા પ્રમાણમાં એ જ પ્રકારનું જનીન દ્રવ્ય DNAના અણુ એ બાળકોષોમાં વિતરણ પામે છે. દાખલા તરીકે માતૃકોષ છે અને એનું સમવિભાજન થઈ 2 બાળકોષો બન્યા. દાખલા તરીકે તો માતૃકોષ 2n હોય તો આ 2 કોષો 2n જ હોય. તો રંગસૂત્રની સંખ્યા બનતા 2 બાળકોષોમાં એટલી ને એટલી જળવાય.
તો રંગસૂત્રની સંખ્યા એટલી ને એટલી હોય તો એની ઉપર આવેલા DNA જનીન દ્રવ્ય આનુવંશિક દ્રવ્ય એ એટલું ને એટલું હોય. તો માતૃકોષમાં જેટલા પ્રમાણમાં જનીન દ્રવ્ય છે DNAના અણુ જે પ્રકારના છે એટલા જ પ્રમાણમાં ને એ જ પ્રકારના DNAના અણુ બાળકોષોમાં વહન પામે છે. તો રંગસૂત્રની સંખ્યા એટલી ને એટલી જળવાય છે, જનીન દ્રવ્યનું પ્રમાણ એટલું ને એટલું જળવાય છે. એ એક સમવિભાજનનું મહત્ત્વ છે. બીજું સમવિભાજનનું મહત્ત્વ આપણે છેલ્લું પહેલાં લઈએ છીએ, બહુકોષીય સજીવોમાં વૃદ્ધિ થાય છે. દાખલા તરીકે મનુષ્ય બહુકોષીય સજીવ છે. તો કોઈ પણ એક બાળક છે દાખલા તરીકે, અને એની ઉંમર અત્યારે 5 વર્ષ છે, તો એ બાળક પુખ્ત બને છે. દાખલા તરીકે એ બાળક પુખ્ત બન્યું અને એની ઉંમર હવે 18 વર્ષ છે. તો એ બાળકના શરીરના કદ અને વજનમાં વધારો થાય છે. તો નાનું બાળક જેમ જેમ વર્ષો પસાર થતા જાય એમ પોતાના શરીરના કદમાં વધારો કરે છે. તો આવું વનસ્પતિમાં જોવા મળે. તો કોઈપણ સજીવના શરીરનું કદ અને વજન વધી જાય તો એને આપણે વૃદ્ધિ કહીએ છીએ. તો જે બહુકોષીય સજીવો છે એમાં જન્મ પછી વૃદ્ધિ સમવિભાજન પ્રકારના કોષ વિભાજન દ્વારા થાય છે. નાના બાળકના શરીરમાં પૂર્વ અસ્તિત્વ ધરાવતા જે કોષો છે એમાં વિભાજન થાય એટલે કોષની સંખ્યા વધતી જાય. તો કોષની સંખ્યામાં વધારો થાય એ સમવિભાજન દ્વારા થાય. તો શરીરના દૈહિક કોષો સમવિભાજન દ્વારા કોષ વિભાજન પામી અને શરીરની અંદર નવા કોષોનો ઉમેરો કરે છે અને જેના લીધે એમાં વૃદ્ધિ થાય છે. આ બીજું જૈવિક મહત્ત્વ છે. ત્રીજું જૈવિક મહત્ત્વ આમ તો આપણે લઈ લીધું છે, કોષ કેન્દ્ર કોષરસનો ગુણોત્તર, કર્ણ પ્લાઝ્મનો સિદ્ધાંત. એ તમને ખબર છે. કોઈ પણ નાના કદનો કોષ હોય તો એમાં કોષ કેન્દ્ર અને આજુબાજુનો કોષરસ એનો એક ચોક્કસ ગુણોત્તર હોય. જો એ કોષ કદમાં મોટો બને એટલે કે કોષમાં વૃદ્ધિ થાય તો કોષ કેન્દ્ર તો એવડું ને એવડું રહે, પણ એની સાપેક્ષમાં કોષરસનું પ્રમાણ વધી જાય. તો નાના કદના કોષની અંદર આપણે વાત કરી તે પ્રમાણે કોષરસના બધા કાર્યનું આ કોષ કેન્દ્ર સારી રીતે નિયમન કરી શકે. તો કોષ કેન્દ્ર અને કોષરસનો ગુણોત્તર એને ઇંગ્લિશમાં કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ કહેવાય. તો કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ કોષ કેન્દ્ર અને કોષરસનો ગુણોત્તર એ નાના કદના કોષમાં જળવાય છે. તો કોષ કેન્દ્ર કોષરસનું કાર્ય સારી રીતે કરી શકે કારણ કે કોષરસનું પ્રમાણ ઓછું છે. તો કોષ કેન્દ્ર અને કોષરસનો ગુણોત્તર આમાં ઊંચો છે. તો કોષ કેન્દ્ર કોષરસનું કાર્યનું નિયમન સારી રીતે કરી શકે. તો કોષ વિભાજન પામવાની જરૂર નથી. પણ જો એ કોષ કદમાં મોટો થઈ જાય તો એમાં કોષ કેન્દ્ર એવડું ને એવડું રહે, કોષરસનો વિસ્તાર વધી જાય. તો કોષ કેન્દ્ર અને કોષરસનું પ્રમાણ એ બે વચ્ચેનો જે રેશિયો છે એ નીચો થઈ જાય. તો હવે કોષ કેન્દ્ર કોષરસના કાર્યનું સારી રીતે નિયમન ન કરી શકે તો તરત જ આ કોષનું વિભાજન થઈ અને ફરી પાછું એનું રૂપાંતરણ થઈ જાય નાના કદના કોષમાં. તો સમવિભાજનની ક્રિયા કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચેનું પ્રમાણ એ જાળવી રાખે છે. ત્યાર પછીનું સમવિભાજનનો સૌથી અગત્યનો કાર્ય સમારકામનું છે. આપણે રિપેરિંગ કામ કહીએ. શરીરની અંદર ગમે ત્યારે ઈજા થતી હોય, ઘસારાના કારણે કોષો નાશ પામતા હોય તો એની જગ્યાએ નવા કોષોનું નિર્માણ એ હંમેશા સમવિભાજનની ક્રિયા દ્વારા થતું હોય. દાખલા તરીકે આપણી અધિછંદીય પેશી, આપણી ચામડી, તો આપણને ખબર છે આપણા શરીરને ઘેરીને આવેલું સૌથી બહારની બાજુનું કોષોનું સ્તર આપણી ચામડી એ આપણી અધિછંદીય પેશી છે. તો શરીર ઉપર મેક્સિમમ ઘસારો એ અધિછંદીય પેશીમાં જોવા મળે છે. તો ઘસારાના કારણે અથવા ઈજાના કારણે ગમે ત્યારે આ અધિછંદીય પેશીના કોષો નાશ પામતા હોય તો એની જગ્યાએ નવા કોષોનો ઉમેરો, રિપેરિંગ કામની ક્રિયા, સમારકામની ક્રિયા એ સમવિભાજન દ્વારા થાય છે. એવી જ રીતથી આપણે રુધિરની વાત કરીએ. દાખલા તરીકે રક્તકણો છે, બરાબર સમજ, તો એનું આયુષ્ય 120 દિવસનું. તો રક્તકણ બન્યા પછી 120 દિવસમાં વિઘટન પામે.
તો જેટલા રક્તકણો વિઘટન પામતા હોય તો એની જગ્યાએ નવા રક્તકણ બનાવવા પડે, તો એ અસ્થિ મજ્જામાં બનતા હોય તો ત્યાં સમવિભાજનની ક્રિયા થઈ અને નવા રક્તકણ બને છે. એવી જ રીતથી આપણે પાચન માર્ગની વાત કરીએ. આ પાચન માર્ગનો છેદ બતાવીએ છીએ. આ પાચન માર્ગની દિવાલ છે. તો પાચન માર્ગની દિવાલનું સૌથી અંદરનું સ્તર, અંતઃસ્તર, જે પોલાણને ઘેરીને આવેલું છે, તો આપણને ખબર છે પાચન માર્ગમાં અંદરની તરફ જ્યારે ખોરાક પસાર થતો હોય તો એ ખોરાકનો ઘસારો સૌથી અંદરના સ્તરને લાગુ પડતો. તો ન્યાજી કોષો નાશ પામતા હોય, અંતઃછદના કોષો, તો એની જગ્યાએ નવા કોષનો ઉમેરો સમવિભાજન દ્વારા થતો. તો હવે તમે સમજી શકો, અધિછદીય પેશીનું સ્તર, રુધિરની અંદર આવેલા રુધિર કોષો, પાચન માર્ગની દિવાલનું સૌથી અંદરનું સ્તર અંતઃછદ, એના કોષો ગમે ત્યારે કોઈ પણ કારણથી નાશ પામતા હોય તો એની જગ્યાએ નવા કોષનો ઉમેરો, સમારકામની ક્રિયા, એ સમવિભાજન દ્વારા થાય છે. અને સમવિભાજનનું છેલ્લું મહત્ત્વ વનસ્પતિની અંદર તમને ખબર છે, આપણે ચેપ્ટર નંબર 6ની અંદર વનસ્પતિમાં વર્ધનશીલ પેશીનો અભ્યાસ કર્યો છે. તો મૂળ અને પ્રકાંડની ટોચ ઉપર જે વર્ધનશીલ પેશી છે, મૂળનું મૂલાગ્ર અને પ્રકાંડનું પ્રકાંડાગ્ર, તો અહીંયા આવેલી પેશી એ અગ્રસ્થ વર્ધનશીલ પેશી. તો આ બે જગ્યાએ જ્યારે સમવિભાજન થાય તો મૂળ અને પ્રકાંડની લંબાઈ વધે છે, એને આપણે પ્રાથમિક વૃદ્ધિ કહીએ છીએ. બીજું, પરિપક્વ ભાગોની અંદર આગળના ભાગથી જે નીચેના ભાગો છે ત્યાં પણ પેશી આવેલી છે અને એને આપણે પાર્શ્વીય વર્ધનશીલ પેશી અથવા એને તમે ઓલી એધા કહો છો. તો એમાંય જ્યારે સમવિભાજન થતું હોય તો મૂળ અને પ્રકાંડની જાડાઈ વધે છે. તો મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વધારો અગ્રસ્થ વર્ધનશીલ પેશી કરે, મૂળ અને પ્રકાંડની જાડાઈમાં વધારો એ પાર્શ્વીય વર્ધનશીલ પેશી એધા કરે. તો જ્યારે મૂળ અને પ્રકાંડ લાંબુ બનતું હોય કે જાડા બનતા હોય ત્યારે જે નવા કોષનો ઉમેરો થતો હોય આ વર્ધનશીલ પેશીના કોષમાં, તો ત્યારે વિભાજનનો પ્રકાર સમવિભાજન હોય છે. તો હવે સમવિભાજનની ક્રિયા, સમવિભાજન પ્રકારનું કોષ વિભાજન, એ બધી ક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ. હવે ચેપ્ટરમાં જ્યાં જ્યાં આપણે અમુક વાક્ય, ટેબલ અમુક બાકી છે, પહેલા પેજ ઉપર એક બીજો પેરેગ્રાફ બાકી છે, એ બધું હવે ખરેખર ભેગું ચાલી ગયું. તો આવતા પીરિયડની અંદર તમારે ટેક્સ્ટબુકની અંદર સમવિભાજનનું મહત્ત્વ ત્યાં સુધીનો ટોપિક પૂરો થઈ ગયો. અર્ધીકરણ જે હેડિંગ આવી જાય એની ઉપર સુધીનું આખું ચેપ્ટર પૂરું. તો એમાં જે જે પોર્શન બાકી છે, અમુક પ્રશ્નના જવાબ આપણે મેળવવાના છે, એ ટેક્સ્ટ પ્રમાણે આપણે આવતા પીરિયડમાં વાંચશું અને એ બધા પ્રોબ્લેમ સોલ્વ કરશું. એક પેરેગ્રાફ જે પહેલા પેજમાં મૂક્યો છે એ વાંચશું અને એમાં જે વાક્યનો અર્થ શું છે એ આપણે પ્રોપર સમજવાનો છે. બીજું એક, આવતા પીરિયડમાં અર્ધીકરણ અને સમવિભાજન વચ્ચેનો થોડોક આપણે તફાવતે ભેગો સમજવાનો છે. પછી આપણે બીજા પ્રકારનું કોષ વિભાજન, અર્ધીકરણની પ્રક્રિયા છે એનો આપણે પ્રારંભ કરશું. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.